નમસ્કાર. મુંબઈ સમાચારમાં આપ સૌનું સ્વાગત છે અને દર્શક મિત્રોને એ વાતની ખ્યાલ જ છે કે ગઈકાલે જે રીતે કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક દ્વારા જે આંદોલન ચાલી રહ્યું હતું તેનું સુખદ પરિણામ આવ્યું અને દેશના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને ત્યાર પછી યુવાનોમાં, જેનઝીમાં અને અલગ અલગ પાર્ટીઓએ પોતાનો ઉત્સવ પણ મનાવ્યો. દરેકે દાવા કર્યા કે આ યુવાનોની જીત છે, પરંતુ કેટલાક તથ્યો અને કેટલાક સવાલો હજી પણ વિશ્લેષકો દ્વારા થઈ રહ્યા છે અને વિશ્લેષકો કદાચ એક એંગલથી સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. તો ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા મારી સાથે જોડાયેલા છે. સર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર. સર, ગઈકાલનો જે ઘટનાક્રમ મેં જે વર્ણવ્યો તે દેશ અને દુનિયાને ખ્યાલ જ છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે શિક્ષણ પ્રધાનના રાજીનામાથી શિક્ષણ પદ્ધતિમાં કોઈ ફેરબદલાવ આવી શકશે અથવા તો શું ફક્ત રાજીનામું લેવાથી બધું સમૂહ સૂત્રું ઉતરી પડશે? કારણ કે સવાલો અનેક છે, સિસ્ટમ ચેન્જ કરવાની જરૂર છે. જી જીગર સર, બહુ સારો પ્રશ્ન છે જેના ઉપર બહુ ઓછી ચર્ચા થઈ. જી, વાસ્તવત એમ છે, આખી ઘટનાક્રમને તમે જુઓ તો એના માટે એક જ શબ્દ વપરાય, કલ્પનાતીત. જે કંઈ થયું બધું કલ્પનાતીત થયું. જો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા મિસ્ટર સૂર્યકાંતે કોકરોચ નામનો શબ્દ પ્રયોજો બેરોજગાર જેવા વકીલો માટે, કલ્પનાતીત રીતે એને ઉપાડી લીધો. અભિજીત જીત કે જે અમેરિકા હતા એને કોકરોચ શબ્દને એમ કીધું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમ કહે છે કે દેશના બેરોજગારો કોકરોચ જેવા છે. હાલાકી ઓલા એ વકીલને ઉપર કીધેલું, પણ કલ્પનાતીત રીતે ઉપાડ્યું અભિજીત જીતકેએ. અને તમે કલ્પના જુઓ, કલ્પનાતીત રીતે એ બધો વાંચતું આવ્યું સરકાર ઉપર, નહીતર બોલ્યા હતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. સરકારનો એ હિસ્સો આમ ન ગણાય. સ્વતંત્ર ન્યાયપાલિકા તો સ્વતંત્ર છે ને. કોઈ મંત્રી બોલ્યા હોત તો ઠીક હતું. હવે આવ્યું બધું ઓળિયો ઘોળિયો. બીજું, કલ્પનાતીત રીતે જે પાર્ટીની રચના પણ કલ્પનાતીત રીતે આખા દેશમાં પહેલી વખત ઓનલાઈન એક પાર્ટીની રચના થઈ, જે કોકરોચ જનતા પાર્ટી. કલ્પનાતીત રીતે એને ટેકો મળ્યો. થોડાક સમયમાં એને જેટલા લોકો મળે પણ કલ્પના, કોઈને એવું હતું જ નહીં કે પેલા તો આવું થઈ શકે અને પછી થઈ શકે તો એટલું સમર્થન મળે, એ પણ કલ્પનાતીત. હવે એ પછી સમર્થન મળ્યા પછી એને મુદ્દો ઉપાડ્યો જે પરીક્ષા પૂરી થઈ ગઈ હતી પાછી. નહીતર તો ઠીક છે કે પેપર લીક થયા હોય અને હજી 23 લાખ છાત્રો હેરાન થતા હોત તો ઠીક જ છે, મુદ્દો બરાબર કહેવાય. એ તો એપ્રિલ મહિનામાં પેપર ફૂટી ગયા. મેમાં પરીક્ષા હતી, 3 મે 23 થી 26 લાખ લોકોનો પરીક્ષાનો પ્રશ્ન હતો, પણ પછી સરકારે પરીક્ષા રદ કરી, નવી પરીક્ષા લેવાઈ ગઈ. એમાં બધા પાસ નાપાસ જે થવું તે થઈ ગયું, રિઝલ્ટ આવી ગયું, બધું પૂરું થઈ ગયેલું. પણ તેમ છતાં પાછો આ કલ્પનાતીત રીતે પાછો એ મુદ્દો ઉપાડ્યો અને હાયલોય ખરો. હવે એમાંય પાછું એવું છે, સરકારે પણ એવું પેલા એને ઢીલમાં લીધું, હળવાશથી લીધું, અને પછી ખબર પડી કે આ તો કલ્પનાતીત રીતે આને સમર્થન મળવા માંડ્યું જંતર મંતરમાં. વિપક્ષોએ પણ પેલા એમ કીધું કે હશે, કારણ કે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત જીતકે હીરો થવો ન જોઈએ, અથવા તો બીજી એક પાર્ટી જે છે યુવાનોમાં ફેમસ ન થવી જોઈએ, એટલે વિપક્ષોએ પણ ત્યાં પેલા હળવાશથી લીધું. પછી કલ્પનાતીત રીતે કોકરોચ જનતા પાર્ટીને સમર્થન મળ્યું એટલે એ લોકો બી જોઈન્ટ થયા એમાં. હવે એ જોઈન્ટ થયા એટલે કેજરીવાલે, તમે વિચાર તો કરો, જે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન જે છે એ વિપક્ષોએ સમર્થિત કરીને લઈ લીધું, તો કેજરીવાલે કીધું, કલ્પનાતીત રીતે કેજરીવાલ બોલ્યા, એને કીધું અમારું આંદોલન એટલે હાઈજેક કર્યું છે વિપક્ષોએ, એટલે પાછા કેજરીવાલની બેકગ્રાઉન્ડમાં હતા એ પાછું કલ્પનાતીત રીતે જાહેર થઈ ગયું. એ બધું થયું તે પછી સરકારે કીધું ભલે વિપક્ષો ગમે એમ કરે, આપણે કઈ કરવું નથી. ઓલા લોકો ઉપવાસ માટે થઈને વળી કલ્પનાતીત રીતે એ પણ લદ્દાખ વાળા સાહેબને લઈ આવ્યા, સોનમ વાંગચુકને. કારણ કે અભિજીત જીતકે તો 24 કલાક પારણા કરી જોયા અને પારણા કરી લીધા, પણ ઉપવાસના પારણા 24 જ કલાકમાં એનો મેળ પડ્યો નહીં. ભૂખ્યા રહેવું કઈ, જો જમવું જુદી ઘટના છે, ભૂખ્યા રહેવું જુદી ઘટના છે. તો કલ્પનાતીત રીતે મેં કીધું વાંગચુકજી છે, નહીતર એને આ વાત ચીજને કઈ લેવા દો. એ તો લદ્દાખના ગ્લેશિયર માટે, લદ્દાખના અધિકારો માટે, લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે એના માટે એ ભૂતકાળમાં 5 દિવસ, 9 દિવસ, 21 દિવસના ઉપવાસ એને કરેલા, એટલે એ ઉપવાસ માટે ફેવરિટ હતા.
એટલે ઈ પાછા કલ્પનાતીત રીતે આવ્યા અને એને સપોર્ટે મળ્યો. વાંચુકના આવ્યા પછી જંતર મંતરનો ઈ આખો રસાલો ઈ દેશવ્યાપી માંડ્યો થવા, એ પણ કલ્પનાતીત. વિપક્ષો આવ્યા એ કલ્પનાતીત. સરકારે એમ કીધું કે આમાં કઈ દમ નથી, એ પેલા કલ્પનાતીત રીતે એને અંડર એસ્ટિમેટ કર્યું. અને પછી જયારે બહુ જાડું થયું, વિપક્ષોએ હાહાકાર મચાવ્યો, દેશભરમાં થયું, એટલે સરકારે વળી પાછું કલ્પનાતીત રીતે યુ ટર્ન લીધો. અને એની સાથે જે વાંગચુકજીને આ લોકો ચીનનો, ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો ચીનનો એજન્ટ વગેરે જે કહેતા હતા, એને બદલે વડાપ્રધાને કલ્પનાતીત રીતે એની ત્યાં ડેલિગેશન મોકલવું પડ્યું, જેપી નડ્ડા અને બીજા મંત્રીશ્રીને, અને એને પારણા કરાવવા પડ્યા, અને એની જે સ્વાસ્થ્યની શુભકામના વ્યક્ત કરવી પડી. આ બધું જ થયું અને અંતે પણ કલ્પનાતીત રીતે શિક્ષણ મંત્રીનું રાજીનામું આપવું પડ્યું. અને આ આખો વાવટો હાલ તુરત જે છે ઈ ભોમાં ભંડારવામાં બધી રીતે સફળ થયા, પણ બધું જ થયું કલ્પનાતીત. આ પહેલી વાત. હવે પ્રશ્ન નંબર આપનો કે શું આમ કરવાથી શિક્ષા પદ્ધતિમાં કઈ પ્રધાનના રાજીનામાથી, તો મેં કીધું આ જે ધર્મેન્દ્ર પ્રધાનજી જે છે એ કઈ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા શિક્ષણવિદ નહોતા, એ કઈ કેકા શાસ્ત્રી જેવા નહોતા કે કનૈયાલાલ મુનશી જેવા નહોતા. એવા હોય ને તો નુકસાને જાય, અથવા તો એવા કોઈને લાવવામાં આવે તો ફાયદો પણ થાય. હવે એની જગ્યાએ પ્રહલાદ જોશી આવે, એ પણ ખાલી બેકગ્રાઉન્ડ છે આરએસએસ નું, પણ શિક્ષણમાં એને કઈ કાઠું કાઢી લીધું એવું કઈ છે નહીં. એટલે વાત તો પ્રધાનનો ચહેરો નતો ગમતો, એટલે આ લોકોને તો બધાને સ્કોર કરવો તો CJI એટલે કે કોકરોચ જનતા પાર્ટીને એમ હતું કે અમારીમાં કઈ એચિવ આવવું જોઈએ, એટલે 3 ડિમાન્ડ એની મંજૂર રહી ગઈ, વાત પૂરી થઈ ગઈ. પણ પ્રધાનના રાજીનામાથી દેશની શિક્ષા નીતિ કાંઈ સુધરે નહીં, કારણ કે અત્યારની જે આ શિક્ષા પદ્ધતિ હતી એમાં કઈ ભાઈનો ધર્મેન્દ્ર પ્રધાનનો કઈ બહુ મોટો હાથ કે હિસ્સો નહોતો શિક્ષા નીતિ ઘડવામાં. એ શિક્ષા મંત્રી ભલે હતા, શિક્ષા નીતિ તો જે વિપક્ષોનો આક્ષેપ છે ને એમાં થોડુંક તથ્ય છે કે નાગપુરની ગાઈડલાઇન્સથી એની વિચારધારા આધારિત નવી શિક્ષા નીતિ બની. એ શિક્ષા નીતિમાં જૂના બાકીના બધા જે અત્યાર સુધી આપણને મોગલોનો ઇતિહાસથી માંડીને બધું ભણાવવામાં આવ્યું એ બધું કેન્સલ કરવામાં આવ્યું, અને આપણી નવી ભારતીય જે શૂરવીરતાની વાતો છે એ સહિતની બધી વાત ઉમેરવામાં આવી. એટલે આપની જાણ ખાતર શિક્ષા નીતિમાં ધર્મેન્દ્ર પ્રધાનનો પણ એવો કોઈ રોલ નથી, કારણ કે અત્યારે નવી જે શિક્ષા નીતિ અત્યારે જે અમલમાં છે એમાં કટોકટીનો, એટલે કે ભૂતકાળમાં જે ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ લગાવી હતી એને પણ ઉમેરવામાં આવ્યું. સર્જિકલ સ્ટ્રાઇક આપણે જે કરી એનું પણ પાઠ એમાં છે. ચોલ અને મૌર્ય જે છે એનું બધું જે છે એ છે. ક્ષત્રિય ભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ટૂંકમાં જે અત્યાર સુધી મોગલોનો ઇતિહાસ આપણને ભણાવવામાં આવતો એને બદલે આપણા સ્થાનિક દેશના જે હીરો છે અથવા તો વીર છે એવા લોકોના પાઠ વગેરે એમાં મૂકવામાં આવ્યા. એટલે ઈ જે છે એ નાગપુર બેઝ વિચારધારાને આધીન છે, એમાં ભાઈનો કોઈ રોલ નથી ધર્મેન્દ્ર પ્રધાનનો. એટલે એના રાજીનામાથી શિક્ષા મંત્રી શિક્ષા પદ્ધતિ કઈ ફરી જાય એમ છે નહીં. પણ હવે ખેર દેર આયે દુરસ્ત આયે, જે અંગમાં કેન્સર થયું એ અંગ કાપી નાખો ને તો બીજું શરીર બચી જાય. એવી રીતે ધર્મેન્દ્ર પ્રધાનને આ લોકો રાજીનામું માંગતા હતા, આપી દીધું. એટલે હાલ તુરત ધર્મેન્દ્ર પ્રધાનની રહી સહી પણ શાખ બચી ગઈ અને સરકાર ઉપરથી ઘાત ટળી ગઈ. હવે આપનો મુદ્દો જે બીજો છે સર એ કે શું હવે શિક્ષા પદ્ધતિમાં આને કારણે સુધારો આવશે કે નહીં. જુઓ, એક બહુ મોટું મહામંથન માગી લે એવો આ સબ્જેક્ટ છે જીગર સર. જુઓ, પેપર લીક થી શરૂ થયું ડખો. આપણે અહીંયા શું છે, ક્યારેય મેનેજમેન્ટ ડિઝાસ્ટર જ હોય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોતું નથી. નામ ભલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય. આપણે આગ લાગે ને પછી જ કૂવો ખોદવા માંડે છે વ્યવસ્થા કરીએ. પેપર લીક થાય પછી આપણે એમ કહીએ કે આ લીક ન થાય એની વ્યવસ્થા કરો, પણ પહેલેથી એવી જડબેસલાક કોઈ વ્યવસ્થા કરતા નથી હોતા જેને કારણે આવો ડખો ન થાય. એટલે પહેલી વાત તો એ કે જે અત્યારે પેપર લીક થાય છે એ શું કામ હજી આપણે બાબા આદમની જેમ પ્રિન્ટિંગ. હવે આમ એક તરફથી પ્રધાનમંત્રી સહિતના સરકાર એમ કે છે ડિજિટલ ઇન્ડિયા, રાઈટ? તો ડિજિટલ ઇન્ડિયા છે તો ફિઝિકલ પેપર શું કામ છે? ઈ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવવા, ઈ ખટારા ભરીને ચારેકોર મોકલવા, કોઈ પણ વાહન થ્રુ, આ તો આપણી ભાષામાં વાત કરું, પબ્લિક કેરિયર ખટારા એટલે ઈ ભરીને મોકલવા. હવે મોકલ્યા પછી જે તે ઠેકાણે ઈ પાર્સલ પહોંચે, પછી બીજે દિવસે પરીક્ષા હોય કે ત્રીજે દિવસે પરીક્ષા હોય, તો એમાં તો સ્વાભાવિક જ છે કોઈ પણ વસ્તુ સંભવ છે. તો ડિજિટલ જે છે
અને ઓન ડિમાન્ડ હવે ભૌતિક પેપરો જે છે અત્યારે ફિઝિકલ ક્વેશ્ચન પેપર એ બધા પ્રિન્ટ કરવા, ટ્રાન્સપોર્ટિંગ કરવા, સુરક્ષિત રાખવા, લીકેજનું જોખમ રહે એ બધું કરવા કરતા ડિજિટલ ઇન્ડિયા જે તરફ આપણે ભારતની સરકાર બોલી રહી છે એવું કમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT ઈ હવે કરવું જોઈએ અને દરેક વિદ્યાર્થી માટે અલગ ક્વેશ્ચન બેંકમાંથી રેન્ડમલી પ્રશ્નોની પસંદગી થાય એવી સિસ્ટમ અપનાવવી જોઈએ એવું શિક્ષાવિદો પણ માને છે. એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ઓનલાઈન સીધું તમે પરીક્ષા ખંડમાં આવો ત્યારે જ પેપર ખુલે, ત્યારે જ બધું થાય, તે સિવાય નહીં. અત્યારે પ્રધાનમંત્રી જેમ ખાતામાં 2-3 હજાર કિસાનોને આપે છે એ આપે છે ત્યારે જ મળે છે ને. કોઈ દી સાંભળ્યું કે 4 દી પહેલા કોઈક લઈ આવ્યો એવું સાંભળ્યું ક્યાંય નથી. હા, ઈ મોકલે નહીં તમારા ખાતામાં ત્યારે જ આવે જયારે ઈ મોકલે. કોઈ દી છગન મગનભાઈ એમ કે મારી દિલ્હી સુધી ઓળખાણ છે એટલે મારે તો 1-2 હપ્તા આવી ગયા એવું સાંભળ્યું ક્યાંય નહીં. કારણ ડિજિટલ છે, એમાં કઈ લૂ ફોલ્સ છે નહીં. એટલે પહેલી વાત તો ઈ કે અત્યારે જે ફિઝિકલ ડિંડક છે એ બંધ કરીને થોડાક ડિજિટલ તરફ કમ્પ્યુટર બેઝ ટેસ્ટમાંથી આવવું જોઈએ. આ પહેલી વાત. બીજું, એના કાયદાનું કડક અમલીકરણ. આ વાત તો બંધારણનું ઘડનારા આંબેડકરજીએ જયારે લોકસભામાં બંધારણ રજૂ કર્યું ત્યારથી બોલાતું આવેલું વાક્ય છે કે અમે દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ બનાવ્યું હશે પણ અમલદાર ખરાબ હશે તો એમાં કાંઈ મેળ નહીં પડે, અને સૌથી ખરાબ અમારી અનેક ગણી ભલે ભૂલ હશે પણ અમલદાર કરનારા સારા હશે તો આ દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ ગણાશે. આ વાક્ય આજે લાગુ પડે. અત્યારે ભાઈ નરેન્દ્ર મોદીએ હમણાં ગઈકાલે આ બધું ડખો થયા પછી કીધું કે અમે એક નવી કડક નીતિ બનાવશું, બરાબર, એક્ઝામિનેશનની. તમે વિચાર કરો, આ 2024માં પબ્લિક એક્ઝામિનેશન એટલે પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024 બનાવ્યો તો, જાહેર થયો તો લોકસભામાં. એ કાયદો છે, અમલમાં છે. 21 જૂનથી પાછલી તારીખથી અમલની વાત કરી હતી. અને એમાં હતું દોષીઓ સામે બિનજામીનપાત્ર ગુનો મૂકવો, મિલકત જપ્તી કરવી, 10 વર્ષની જેલની જોગવાઈ કરવી વગેરે વગેરે. કાંઈ હરામ બરોબર એમાં કાંઈ થયું હોય તો એ કાયદો કાયદાની જગ્યાએ છે. અને બાકીના બધા જે છે આ પાપી લોકો જે છે એ તો રાતા રાણ જેવા થઈને ઓલું જામીન લઈને ટેસડા કરે છે. તમે જો 2024માં જે નીટનું પેપર ફૂટ્યું તેને સંજીવ મુખિયા કરીને પટના કોર્ટમાં જઈને જામીને મળી ગયો. અને CBIએ શું કીધું, અત્યારે હમણાં છે CBIએ શું કીધું કે અમને આની સામે કોઈ પુરાવા મળતા નથી. લે બોલો હવે આનું શું કરી લેવું? જેમ કેજરીવાલના કેસમાં થયું હતું ને શરાબ કાંડમાં, CBIએ શું કીધું, કોઈ પુરાવો નથી, અદાલતે છોડી દેવી પડી ને. એટલે આપણે ત્યાં જે કાયદો જે છે એ ઘડે ખરા પણ એનો અમલમાં કઈ દમ નથી. કોઈની મિલકત જપ્તી તો થવા દો, આ લોકોને જામીન મળી ગયા ને ટેસડા કરે છે. એટલે આ બીજો ખામી છે. સુધારો કરવો હોય તો પેલા મેં તમને કીધું તેમ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, પછી આ મેં કીધું તેમ કાયદાની અમલવારી, પછી શિક્ષા પદ્ધતિ અમસ્તી આપણે ત્યાં છે ને ગોખણ પટ્ટી જેવું છે. એના કરતા ગ્રેડિંગ અને જેને કહીએ પ્રશ્નપત્ર શૈલીમાં ફેરફાર. અત્યારે શું થાય છે તમને કેટલું યાદ રહે છે? તો ભાઈ માણસ અત્યારે પેલા જેવું નથી. અત્યારે કિશોર વયના માણસો પણ મોબાઈલના કારણે એટલા વૈશ્વિક એનું મગજ વિસ્તરી ગયું હોય છે કે એની યાદદાસ્ત કમજોર થઈ જાય. તમે જીગરભાઈ આગળ એક વાત સાથે આપણને શ્રોતાઓ જે સાંભળતા છે એ તમને ખ્યાલ હશે, આજથી 10 વર્ષ પહેલા તમને અનેકના ટેલિફોન નંબર મોઢે હતા. જી, અત્યારે તમને નહીં હોય. લ્યો, તમને મારોય નથી, મને તમારોય નથી. હું આગળ મોબાઈલમાં જાઉં તો તમારા નામ સર્ચ કરું, પછી જે નંબર હોય તે નંબરની ખબર નથી. શું કામ? એ યાદદાસ્ત કમ થઈ ગઈ, કારણ કે કોમ્પ્યુટરે આપણો કબજો કરી લીધો મોબાઈલે. સાચી વાત છે. બરાબર સાહેબ. એટલે હવે મોબાઈલ જયારે આવી ગયો, એ ઇન્ટરનેટ વાળો મોબાઈલ, સ્માર્ટફોન, એમાં કિશોર વયના યુવાનો તરુણો પણ એની વય મર્યાદાથી વધારેનું જ્ઞાન, તથાકથિત જ્ઞાન કહું છું, એ મંડ્યા મેળવવા અને એ ભટકી ગયા. એટલે એની યાદદાસ્ત કમજોર થઈ ગઈ. એટલે હવે ગોખણ પટ્ટી આધારિત જે વર્ષોથી પરીક્ષાઓ ચાલતી હતી, તમને આખો પાઠ મોઢે આવડવો જોઈએ. ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, એના સમૃદ્ધિ કલ્યાણમાં મારું આ બધું આવું ગોખણ વાળું તો કેટલુંક યાદ રહે સમજો. પેલા જેવું તો મેં તમને કીધું, પેલા તો હતું જ નહીં આવું કાંઈ. અને માણસને શાળાના ઓરડામાં જાય એટલે જગતની બીજી કોઈ પીડા નહોતી. અત્યારે તમે ગામના ગોંદરે પાનના ગલે પણ તમે પૂછો તો તમે વાત કરતા હશે યોગી આદિત્યનાથથી માંડી અને ધર્મેન્દ્ર પ્રધાન સુધીના નહીં. હવે એના ખેતરમાં પાણીનું કઈ ઠેકાણું છે કે નહીં, કે ગાયને ચારો નાખ્યો કે નહીં, એ ખબર હોય કે ન હોય. એટલે આ પણ એક ખામી છે કે
હવે ગોખણપટ્ટી આધારિત જે પ્રશ્નો છે એને તાર્કિક એના કરતા વિશ્લેષણ એટલે કોન્સેપ્ટ આધારિત એવા પ્રશ્નો મૂકવામાં આવે તો કૌશલ ખીલે માણસમાં. જી. હા, ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો તો એ બહુ ઈ મહત્વનું નથી, કારણ કે એ ગમે એ સાલમાં થયો હોય દાખલા તરીકે, પણ હુ વોઝ ગાંધીજી એની આઈડિયોલોજી શું ઈ મહત્વનું છે ને. હવે પોરબંદરમાં જન્મે જાફરાબાદમાં જન્મે હવે ન યાદ રહ્યું કોઈક જાફરાબાદ લખે એટલે નાપાસ થાય. એટલે ભાઈ જાફરાબાદ કે પાકિસ્તાન ઈ છોડો ને, ગાંધીજી શું હતા ઈ બહુ મહત્વનું ગણાય ને. કેટલા કઈ તારીખે જન્મ, તારીખને ક્યાં લેવા દેવા છે સમજી લ્યો. જે પ્રશ્નનો જવાબ હું તો એમ માનું સાહેબ જીગર સર, જે પ્રશ્નનો તમને ગૂગલ ઇત્યાદિમાં કે જવાબ મળી જાય જેપીટીમાં કે ક્યાંય પણ, મારી દ્રષ્ટિએ એ પ્રશ્ન નથી. જે પ્રશ્ન મૌલિક વિચારો ખીલવે એ પ્રશ્ન કહેવાય. તમે મને પૂછો, મેં કીધું ગાંધીજી ક્યાં જન્મ્યા તો હું તમને કહું પોરબંદર, એ પ્રશ્ન ન કહેવાય, જવાબ ન કહેવાય. તમે એમ કહો કે આજની તારીખે ગાંધીજી કેટલા સાંપ્રત છે, સમકાલીન છે, તો એ મારી મૌલિકતા ખીલે ને. એટલે આવા એક તો પ્રશ્નોપત્ર બદલવા જોઈએ, એટલે આપણી પરીક્ષા પદ્ધતિ. અને બીજું છે ને વિકેન્દ્રીકરણ, એટલે એક જ સાથે આપણે લાખો વિદ્યાર્થીઓ જોતરાઈ જાય એવી રાષ્ટ્રીય પરીક્ષા આપણે યોજીએ, એના કરતા થોડીક શિફ્ટ વાઇઝ તબક્કાવાર એવી રીતે જો આપણે પરીક્ષા યોજીએ તો થોડોક હળવાશ રહે. અને આ બધું તૂટે ફૂટે તો પણ અમુક માત્રામાં તૂટે તો બીજું સાંધી લેવાની શક્યતા, કારણ કે દાનતખોર માણસો હોય તો બધી જ સંભાવના છે. એટલે પેલી વાત તો આ કે પરફોર્મન્સ આધારિત આપણી જે પરીક્ષાનું ભારણ ઘટાડી ગોખણપટ્ટી વાળું, અને પરફોર્મન્સ આધારિત માણસના મૌલિક વિચારો ખીલે એમ કરવું જોઈએ. પછી કોચિંગ કલ્ચર જે છે આપણે ત્યાં, એ બધો ડખો જે છે ઘટાડીને શાળામાંથી એને ઉત્તમ જ્ઞાન મળે, એટલે શિક્ષકો એ ટાઈપના જે છે એમાં ભરતી કરવા જોઈએ. ગુણીયલ આપણે ત્યાં અમુક પ્રકારના લાભો આપીએ, એટલે થોડા ઘણા માર્ક્સ ઓછા હોય તો પણ આપણે એને અપગ્રેડ કરીને એ તાલીમાર્થી પાસ કરી દઈએ છીએ કસોટીમાં. પછી તો કુવામાં હોય જ અવેડામાં આવે ને. તો તમે લાભ ભલે આપો દરેકને, જે સામાન્ય રીતે જે લોકો નબળા વર્ગના છે, અશિક્ષિત છે, પછાત છે, અવિકસિત છે, એને લાભ આપો. કેવા લાભ આપવા જોઈએ? એની ફી સરકાર ભરી દે, એને યુનિફોર્મ આપી દે, એને ચોપડા મફત આપી દે, એને સારામાં સારું કોચિંગ અપાવડાવે અથવા તો સારામાં સારું ભણાવડાવે. પણ પરીક્ષા તો એને સ્વયં પાસ કરવી જોઈએ. એમાં કોઈ ગ્રેડેશનમાં કોઈ ઓલું આપવું જોઈએ નહીં. તમે ઘોડાને લગામ પકડીને તમે નદી સુધી લઈ જાવ એ તમારી ફરજ છે. પાણી તો એને પીવું પડે કે ન પીવું પડે? જી. પાણી આપણે પીએ ક્યાં? પાણી તો એને જ પીવું પડે ને. ઘોડાએ પાણી પીવું હોય તો તમે લગામ લઈને એને નદી સુધી લઈ જાવ એ તમારો, એ સરકારનો વિષય છે, લઈ જવા જોઈએ. પણ પછી પાણી પીવું એ તો ઘોડાએ જ નક્કી કરવાનું ને. એટલે એ પણ એક કરવાની જરૂર છે. અને ચોથું કે તમે અત્યારે જે ભણતર છે ડિગ્રી આધારિત છે. આમ તમે જુઓ ને તો બહુ જેને કહેવાય ને હોપલેસ છે. તમે 12મા ધોરણમાં ભણેલા છોકરાને અત્યારે પૂછો, કોઈ પણ ને રેન્ડમલી, કે કોલેજ ભણી લીધો એને પૂછો કે આપણે એક મેલો લખવો છે. મેલો એટલે મરણ થયા પછી લખાતો પત્ર. તમે પૂછો એને મારે એક મેલો લખવો છે, હરામ બરોબર કોઈને આવડે. મેલો કોના બાપનો દીકરો છે એ પેલા ખબર નથી. પછી કંકોત્રી બનાવવામાં પણ કોનું નામ પેલા કોનું નામ છેલ્લા, શું કામ આ શું કામ તો એ કાંઈ કોઈને ખબર હોય તો કયો. આ તો હું તમને એવા સાવ સામાન્ય એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે જનતાને સમજાય કે આપણે શું કહેવા માંગીએ છીએ. શિક્ષા પદ્ધતિ એટલે અગાઉના જમાનામાં ઋષિકુળો અને ગુરુકુળોમાં અપાતી હતી નચિકેતા યુવાન, એટલે કે એ સંસારમાં ઉપયોગી થઈને એને સ્કૂલમાંથી બહાર કાઢતા. બોજારૂપ નહીં, માવતરને પણ નહીં, સંસારને પણ નહીં, દેશને પણ નહીં. એ એવો ઉપયોગી થઈને આવે ગુરુકુળ કે ઋષિકુળમાંથી કે અહીંયા આવતા વેત જ એનો ધડો થાય. કારણ કે સારું શું ખરાબ શું અત્યારે આમિર ખાન કે ખબર પડે આપણને છાત્રોને કે બેડ ટચ શું ગુડ ટચ શું. આમિર ખાન નો સત્યમેવ જયતે સાંભળીએ ત્યારે જ ખબર પડે એવું નહીં, નૈસર્ગિક રીતે પણ તમારામાં ખબર પડે એવી વ્યવસ્થા એ જમાનામાં ઋષિકુળ કે ગુરુકુળોમાં હતી. પ્રાણીઓ પણ જો તમારી જાણ ખાતર સાહેબ, પ્રાણીઓ જેને કહેવાય પશુ, આપણે માનવ તો બુદ્ધિશાળી છે, પ્રાણીઓ પણ ઋતુમાં આવ્યા વગર ક્યારેય સંભોગ કરતા નથી. તો એ નૈસર્ગિક વ્યવસ્થા છે કે નહીં? માણસ ભટકી જાય છે, એને કોઈ ઋતુનું ભાન નથી. તો
આપણા માણસ જેવું કોઈ બૌદ્ધિક પ્રાણી નથી, પણ એને સારી ને સાચી દિશા મળે તો એ પ્રકારની શિક્ષા પદ્ધતિ થાય સાહેબ, તો આવો કોઈ ડખો ન થાય, જેને કારણે અત્યારે આપણે ચર્ચાના ચોળે ચડ્યા છીએ. જી સર. જી, એક સમય મર્યાદા છે, પરંતુ ટૂંકમાં મારે એ સમજવું છે કે સંસદનું સત્ર ચાલુ છે, વિપક્ષે હોબાળો મચાવ્યો આ જ મુદ્દા પર કે યુવાનો પર ટીયર ગેસ ન છોડવા જોઈએ, આ ન કરવું જોઈએ, એ બધી વાતની ચર્ચા થઈ, પરંતુ ચર્ચાના કેન્દ્ર સ્થાને ધર્મેન્દ્ર પ્રધાન હતા. મલ્લિકાર્જુને તો રાજ્યસભામાં ત્યાં સુધી કહી દીધું કે પહેલા રાજીનામું પછી ચર્ચા કરાશે નીટ બાબતે. તો હવે તો રાજીનામું પણ આપી દીધું છે. તો પ્રશ્ન એ થાય છે કે આ કોંગ્રેસ અથવા તો બીજા વિપક્ષ તેમના પાસેથી આ ગઈકાલે જે રાજીનામું આપ્યું પછી મુદ્દો જાણે સરકી જતો હોય તેવું લાગે છે. સાહેબ, મેં જે શરૂઆતમાં ઓલી કલ્પનાતીત વાળી વાતો કરી છે, જી, એ અહીંયા અંતમાં એ જ કહું, વિપક્ષો પાસેથી શાસક પક્ષે પ્રધાનનું રાજીનામું લઈ અને કલ્પનાતીત રીતે આખો મુદ્દો પાછો ખેંચી લીધો. હવે વિપક્ષો નવરા ધૂપ થઈ ગયા. હવે એ જો બહુ ક્રેડિટ લે તો ઓલા કોકરોચ જનતા પાર્ટીની સામે ડખો થાય. કોકરોચ જનતા પાર્ટીએ પણ કીધું કે આ યુવાનોની જીત છે, ઓલાનો ખાલી આભાર માન્યો, જે લોકો એ પક્ષી ભૂલી અને અમને સમર્થન, એનો આભાર, પણ આ વિજેતા જે થયા છે તો એ કાયદેસરના જેએનજીનો વિજય છે. ઝૂકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. એટલે વિપક્ષો પાસે કઈ રહ્યું નહીં. એટલે હવે રાહુલ ગાંધીએ અમિત શાહ ઉપર નિશાન માંડ્યું. મેં અગાઉના આ તમારા ઉપરાંતની બીજી ચેનલોમાં જ્યાં મેં ગઈકાલથી ડિબેટ કર્યું છે, મેં તો અનેક ચેનલોમાં ડિબેટ કરીને કીધું વિપક્ષો આ આંદોલન પડતું મૂકશે નહીં, કારણ કે એક તો વર્ષોની પ્યાસ પછી પરબ જેવું એને આ મુદ્દો મળ્યો હતો, વર્ષોની પ્યાસ પછી. કારણ કે જનતા સામે કાંઈ જઈ શકાય એવું વિપક્ષો પાસે કઈ ત્રેવડે નથી, ચહેરો નથી. એ આંદોલન કરી શકે, રેલી રેલા કાઢી શકે, બધું કરે, પણ જનતાનો જુવાળ કે સહાનુભૂતિ જીતે એવું નતું, જે અભિજીત દીપકોને ભાઈ સોનમ વાંગચુક થકી થયું. તો હવે રાહુલ ગાંધીએ કીધું કે છાત્રો ઉપર જેને લાઠીચાર્જ કર્યો છે, ઓલું ગોળીબાર કર્યો છે વગેરે, તો હવે અમિત શાહ એમાં જવાબદાર ગણાય, ગૃહમંત્રી છે એટલે ટૂંકમાં હવે એના ઉપર લઈ જવાનું. આ પ્રધાન પછી અમિત શાહ, હવે એ અમિત શાહ ઉપર લઈને ટૂંકમાં વાઇટ જલતી રાખવાની. અને એમાંય જો અતિશયોક્તિ થાય ને સપોર્ટ મળે કાલ સવારે ને કાંઈક જો ડકો થાય તો હવે એ તલાશે છે આ વિપક્ષો કે અહીંથી શરૂ તો કરો. અમિત શાહથી અત્યારે સીધો તો જવાબદાર, સીધી વાત તો અત્યારે આને લાગે વળગે એવી તો છે જે જેનજીને સ્પર્શે છે, કારણ કે ઓલા વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં છે ને 170 પોલીસો હોસ્પિટલમાં છે. હવે જો પોલીસને સામે અત્યારે કોકરોચ જનતા પાર્ટીએ શું કીધું, એ પોલીસો ઉપર પણ એક્શન લ્યો જેને આ લાઠીચાર્જ કર્યો. હવે એક્શન લ્યો તો પોલીસ બેડામાં હાહાકાર મચી જાય, એક્શન ન લ્યો તો હજી કોકરોચ જનતા પાર્ટીની થોડી ઘણી બચેલી સહાનુભૂતિ છે એ વિપક્ષોને મળે. એટલે તમારી જાણ ખાતર કોશિશ છે વિપક્ષોની કે આ જ મુદ્દે હજી થોડું ખેંચવામાં આવે અને હવે જુઓ અને બીજા રાજ્યમાં ફેલાવવામાં આવે, કારણ કે બિહારમાં અને ઉત્તર પ્રદેશમાં છે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે 27માં, તો કોકરોચ જનતા પાર્ટી કીધું હવે પછીનું અમારું બીજું ટાર્ગેટ બિહાર હશે. તમે જુઓ, નહીતર પંજાબમાં પણ પેપર લીક થયા છે ભગવત માનની સરકારમાં, તો ન્યાનું બોલતા પંજાબનો પ નથી બોલતા કે આમ આદમીનો અ નથી બોલતા, એટલે આમ આદમી પાર્ટીની બી ટીમ છે તો જગજાહેર થઈ ગયું. નહીં તો પંજાબમાં એને તો જયારે એને પેપર લીક એટલે છાત્રોના ભવિષ્ય જેને લેવા દેવા એને પંજાબ હું ને હરિયાણા હું, પણ પંજાબ નહીં, એને કીધું બિહારમાં અમે કરશું. અર્થાત હવે એનો આ વિસ્તારવાનું છે, ઉત્તર પ્રદેશ, બિહાર, એમ બધી જગ્યાએ દેશભરમાં ડીંડક કરવાની ગણતરી છે. એટલે વિપક્ષો પણ એમાં બુદ્ધિપૂર્વક હવા નાખશે. આ આખે આખું પછી બધા જે દેશભરમાં ચર્ચા છે કે નરેન્દ્ર મોદી સામાન્ય રીતે પીછેહટ નથી કરતા, પણ એને આમાં રણછોડરાય જેવું છે, ક્યારેક રણ છોડીને ભાગી જાવ ને તો રણછોડરાય કી જય એવું થાય. દર વખત સુદર્શન ચક્ર આપીને કોઈના ડોકા વાઢીને કોઈ જરૂરી નથી, ક્યારેક ભાગી જવું ને એ પણ એક જાતની રણનીતિ ગણાય. તમારી મારી પાછળ સિંહ પડે ને તો ભાગી જ જવાય, એમાં મરદાનગી ગોકા ગણી ન કરાય, સિંહને પહોંચી ન વળાય. એટલે એમાં રણછોડ થઈ ગયા. એટલે આ લોકોને પહેલા તો કલ્પના, મેં કીધું ને કલ્પના જ નથી કે મોદી પીછેહટ કરે, એને બદલે કરી નાખી, હાલો ગમે એમ છે, જેમ ખેડૂતોના 3 ઓલા કાયદા કર્યા હતા કર્યું હતું એની જેમ. તો પીછેહટ કરીને વિપક્ષો હાવ નોધારા થઈ ગયા. ભાઈ એક ઝાટકે જવાન જો દીકરો મરી જાય તો ઘરનો મોભી ઓફ થઈ જાય ને ઘર જેમ નોધારું થઈ જાય એમ નોધારા થઈ ગયા. હવે કરવું હું, બીજો કોઈ મુદ્દો તો છે નહીં, રાતોરાત તો આવી રીતે પકડી રાખે એવો. એટલે ઈનો ઈ મુદ્દો કે હવે લાઠીચાર્જ કોને કર્યો તો, કોના ઈશારે થયેલો એમ, તો કોના ઈશારે તો છોડો, ગૃહમંત્રી છે એટલે આફ્ટર ઓલ જવાબદારી તો અમિત શાહની જ આવે ને. જી, એમ કરીને આ સળગાવ્યું છે. પણ તમે આપનો જે પ્રશ્ન છે તેમ વિપક્ષો કોઈ પણ ભોગ્યા હળગતું રાખવા માંગે છે, પણ હવે એમાં એટલી હવા
રહી નથી, કારણ કે બધાને જે છાત્રો આંદોલન કરતા હતા એને ખબર પડી ગઈ કે અંદર કા જહર ચૂમ લિયા ધૂલ કે આ ગયે, કિતને શરીફ લોગ તે સબ ખુલ કે આ ગયે, એને ખબર પડી ગઈ હવે આ લોકો મધ લેવા જ આવ્યા છે. હા, એટલે લાંબુ હાલે એમ નથી. જે મેઇન હતો એમાં એના ગુબ્બારામાંથી હવા નરેન્દ્ર મોદીએ શિક્ષણ મંત્રીનું રાજીનામું આપીને કાઢી નાખી. જી, આપ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયા અને ખૂબ સરસ રીતે એનાલિસિસ રજૂ કર્યું તે બદલ હું આપનો આભાર માનું છું. જી, નમસ્કાર.